વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું સ્વાધ્યાય વિભાગ 1 એનો દાખલા નંબર 1. આપણે અહીંયા લાસ્ટ યર પાસેની ટ્યુશનનું સૂચકાંક શોધવાનું છે. તો એને કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈએ. અગાઉના દાખલાની અંદર આપણને ચાર વસ્તુ આપેલું હતું. એમાં આપણે એવા પ્રકારના દાખલા જોયા હતા કે જેની અંદર આધાર વર્ષનો જથ્થોને ભાવ આપેલો હોય, ચાલુ વર્ષનો જથ્થોને ભાવ આપેલો હોય. આમાં એક થોડો બદલ છે એને આપણે સમજીએ. અહીં દાખલાની અંદર વર્ષ 2014 અને વર્ષ 2015 બે વર્ષ આપેલા છે. 14 આપણા માટે આધાર વર્ષ છે, 2015 ચાલુ વર્ષ છે. તો અહીં આપણે સમજીએ એકમ દીઠ ભાવ, ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે P. પરંતુ અહીં આપેલો છે કુલ ખર્ચ એટલે જથ્થો આપેલો નથી. તો અહીં આપણે શું કરવું પડશે? તો જથ્થાને શોધવો પડશે. હવે જથ્થો કેવી રીતે શોધાય એને આપણે સમજીએ. અહીંયા પહેલા આપણને આપેલું છે શું? તો આધાર વર્ષ છે, એનો ભાવ છે, ભાવ એટલે P, આધાર વર્ષનો ભાવ એટલે P0. અહીંયા 2015 એટલે ચાલુ વર્ષ, એનો ભાવ એટલે P1. તો P0 અને P1 આપેલા છે, Q0 અને Q1 આપેલા નથી, જેને આપણે શોધવાના છે. તો અહીં આપણે સમજીએ છીએ. તો આ P0, પછી આવશે Q0 જે આપણે શોધવાના છે, પછી આવશે P1 અને પછી આવે Q1. આ ચાર વસ્તુ આપણને મળી જાય તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. ચાર વસ્તુ કેવી રીતે શોધવાની છે એ જ ખાસ સમજવાનું છે. તો પહેલા તો P0 આપેલા છે તો એમને લખી નાખો. 16, 35, 100 અને 108. અહીંયા P1 પણ આપેલા છે 18, 40, 120, 120. હવે આપણી પાસે આધાર વર્ષનો જથ્થો એટલે Q0, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1, બે વસ્તુ આપણને આપેલું નથી. એને આપણે કેવી રીતે શોધી શકાય એને આપણે સમજીએ. તો જ્યારે દાખલાની અંદર જથ્થો કે ભાવ એક આપેલું હશે અને એક નહીં આપેલું હોય ત્યારે આપણને કુલ ખર્ચ આપી દીધો હશે. હવે આપણે એક સાદું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ એકમ દીઠ ભાવ એટલે એક વસ્તુનો ભાવ. એક વસ્તુનો ભાવ 16 રૂપિયા છે. ઉદાહરણ તરીકે આ પેન છે. આ પેનનો ભાવ, એક પેનનો ભાવ 16 રૂપિયા છે. હવે આપણે કુલ ખર્ચ કેટલો થયો? તો 224 રૂપિયા થયા. એટલે કે 224 રૂપિયાની તમે પેન લાયા છો. તો કેટલી પેન આવે? કેવી રીતે શોધી શકાય? તો આપણે શોધવાનું છે જથ્થો. એના માટેનું સૂત્ર છે આપણું જે કુલ ખર્ચ થયો હોય ભાગ્યા અહીંયા તમારો એકમ દીઠ ભાવ. તો અહીંયા આપણે સમજી શકીએ કે કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ એટલે તમને જથ્થો મળી જશે. એટલે કે જો 16 રૂપિયાની એક પેન હોય અને આપણે કુલ ખર્ચો કર્યો 224 રૂપિયા, તો એનો મતલબ એવો થયો 224 ભાગ્યા 16. તો અહીંયા આપણે સમજી શકીએ કેટલી પેન આવશે? તો કે 14. 224 આ એક ઉદાહરણ ખાલી સમજાવું છું. 224 ભાગ્યા 16 તો અહીં કેટલા આવશે? 14. એનો મતલબ જો તમે 16 રૂપિયાની એક પેન લાવો અને કુલ ખર્ચો 224 રૂપિયા થાય તો આપણી પાસે 14 પેન રહે. એટલે કે 14 પેન આવે એટલે જથ્થો કેટલો થયો? 14 પેન ક્વોન્ટિટી. તો આ જ પ્રકારે બધાની અંદર કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરી દઈશું તો આપણને જથ્થો મળી જશે. તો અહીંયા આપણે 224 ભાગ્યા 16 કર્યા તો અહીં કેટલા આવ્યા? 14. એવી રીતે 140 ભાગ્યા 35 તો અહીંયા 35 * 4 એટલે 140 થાય એટલે અહીંયા આવશે 4. 200 ભાગ્યા 100 એટલે અહીંયા આવશે 2. 432 ભાગ્યા 108 તો અહીંયા 108 * 4 એટલે ગુણ્યા 4 કરો તો 432 થઈ જાય. તો અહીંયા આવ્યા 4. એવી રીતે અહીંયા સમજીએ 270 ભાગ્યા 18 તો અહીંયા આવશે 15, જેને આપણે કહીશું ચાલુ વર્ષનો જથ્થો. 200 * 40 તો અહીંયા આવશે 5. 360 * 120 તો અહીંયા આવશે 3. અને અહીંયા 600 ભાગ્યા 120 તો અહીંયા આવશે 5. તો અહીંયા આપણે સમજી શકીએ આ પ્રકારે આપણને રકમ મળી ગઈ. હવે આપણે અગાઉ જે પ્રકારે દાખલા ગણ્યા હતા એ જ પ્રકારે દાખલા ગણવાના છે. આ ચાર વસ્તુની જરૂરિયાત પડશે. પહેલું આવશે P1 Q0, પછી આવશે P0 Q0. આ રાશિના સૂત્રમાં જરૂર પડશે. P1 Q1 ભાગ્યા P0 Q1. આ પાસેના સૂત્રમાં જરૂર પડશે. હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો P1 Q0, આ P1 અને આ Q0 આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો P1 Q0 18 * 14
તો અહીંયા આવશે 252 40 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 4 એટલે 16 એટલે 160 12 દુ 24 એટલે 240 12 ચોક 48 એટલે 480 હવે આવશે P0 Q0 એને આપણે સમજીએ તો P0 Q0 એટલે પહેલી અને બીજી લાઈન 16 ગુણ્યા 14 તો કેટલા આવશે 224 35 ગુણ્યા 4 તો અહીંયા આવશે 140 અહીંયા આવશે 100 ગુણ્યા 2 તો અહીંયા આવશે 200 અહીંયા આવશે 108 ગુણ્યા 4 તો અહીંયા આવશે 432 હવે એક સરળ સમજીએ આપણે બીજી વાર આ જે તમે લખ્યું છે P0 Q0 તો અહીંયા આપણું જે આધાર વર્ષનું કુલ ખર્ચ હોય ને એને P0 Q0 કહેવાય આ બંનેનું એક જ આવે તમે જોઈ શકો જો 224 224 140 140 200 200 432 432 એટલે જે આધાર વર્ષનું કુલ ખર્ચ છે એને P0 Q0 કહેવાય બરાબર તો બંને એક જ આવે તો આપણે ભૂલ ક્યાંય થતી હોય તો આપણે શોધી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ P1 Q1 તો અહીંયા ત્રીજી લાઈન અને ચોથી લાઈન તો 18 ગુણ્યા 15 કેટલા થશે 270 40 ગુણ્યા 5 200 120 ગુણ્યા 3 360 120 ગુણ્યા 5 તો 600 અહીંયા પણ આપણે સમજી શકીએ છીએ કે જે તમારું ચાલુ વર્ષનું કુલ ખર્ચ એટલે એને કહેવાય P1 Q1 તો જોઈ શકો છો આ તમારો કુલ ખર્ચ એનું એક છે જોઈ લો 270 270 200 200 360 360 600 600 તો P0 Q0 એ આધાર વર્ષનું કુલ ખર્ચ છે P1 Q1 એટલે ચાલુ વર્ષનું કુલ ખર્ચ છે એટલે અહીંયા તમારે બે જ વસ્તુ શોધવાનું થાય છે આ બે વસ્તુ તો તમારા અંદર હતું જ એ જોઈએ તમારે મૂકવાનું થયું છે આગળ આપણે જોઈએ કે P0 Q1 ચોથું સ્ટેપ એમાં આપણે ગુણાકાર કરીશું તો આ P0 અને Q1 તો 16 ગુણ્યા 15 કેટલા થશે 240 પછી 35 ગુણ્યા 5 175 100 ગુણ્યા 3 300 અને 108 ગુણ્યા 5 તો 540 તો આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ કે આપણને અહીંયા બધાના મળી ગયા છે જવાબ હવે આપણે ચારે ચારનો સરવાળો કરીશું અને પછી આપણે સૂત્ર મૂકીશું તો પહેલાનો સરવાળો આવશે 1132 બીજું છે P0 Q0 એનો સરવાળો આવશે 996 ત્રીજું છે P1 Q1 1429 ચોથું છે P0 Q1 એનો સરવાળો છે 1255 હવે આપણે સૂત્ર મૂકીએ તો પહેલું સૂત્ર આવે લાસ્ટ પીરિયડ એટલે IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100 તો અહીંયા આવશે 1132 ભાગ્યા 996 અને ગુણ્યા 100 તો લાસ્ટ પીરિયડનું સૂત્ર આપણું જે સૂચકાંક છે 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 તો એ 113.65 આ આપણો લાસ્ટ પીરિયડનો સૂચકાંક પાછળનો સૂચકાંક એટલે IP સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100 તો અહીંયા આવશે 1430 ભાગ્યા 1255 અને ગુણ્યા 100 તો 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 તો 113.94 IP નો સૂચકાંક આવ્યો 113.94 બીજો આવશે IF તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો અહીંયા આપણે જોઈએ લાસ્ટનું સૂચકાંક હતો 113.65 ગુણ્યા 113.94 બંનેનો ગુણાકાર કરીશું 113.65 ગુણ્યા 113.94 ગુણાકાર કરીને વર્ગમૂળ લઈશું જવાબ આવશે 113.79 આ આપણો ફિશરનો સૂચકાંક ત્રણે ત્રણ સૂચકાંક આપણને મળી ગયા છે અહીંયા
એક એ પણ કીધું હતું કે આમાં લાસ્ટ યર પાસના સૂચકાંક મેળવો, ફિશરનો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટનનો મતલબ એટલો કે આપણે જે સૂચકાંકની અંદર વધારો થયો છે કે ઘટાડો થયો છે, તો સૂચકાંક જે 100 થી જેટલો વધારે હોય એટલા ટકા ભાવ વધ્યા કહેવાય, અને સૂચકાંક જો 100 થી ઓછો આવે તો ભાવ ઘટ્યા કહેવાય. અહીં સૂચકાંક આવ્યો 113.79, એનો મતલબ 100 થી કેટલા વધારે છે તો 13.79, તો કેટલા ટકા ભાવ વધ્યા કહેવાય તો ભાવ વધારો 13.79% ભાવ વધારો કહી શકીશું આપણે. જો સૂચકાંક 100 થી ઓછો હોય, ઉદાહરણ તરીકે સૂચકાંક 95 આવ્યો તો 5% ઘટાડો કહેવાય. તો અહીં આપણો જવાબ આવશે 13.79% વધારો થયો છે. બીજી એક વસ્તુ યાદ રાખવાનું કે હંમેશા ફિશરનો સૂચકાંક એ લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનું ગુણોત્તર મધ્યક છે, એટલે હંમેશા આ બેની વચ્ચે જ આપણો ફિશરનો જવાબ આવે. જો આ બેની વચ્ચે આપણો જવાબ નથી આવતો તો આપણો જવાબ ખોટો છે એવું સમજી લેવાનું. એટલે એકવાર જવાબ આવ્યા પછી બંનેની વચ્ચે છે કે નહીં આપણો જવાબ, એને જરા બરાબરથી રીતે ચેક પણ કરી લેવાનો. બીજું સમજો, અહીંયા જથ્થો એનું સૂત્ર આવ્યું કુલ ખર્ચ ભાગ્યા ભાવ. ઘણા દાખલા એવા આવશે કે જેમાં તમને જથ્થો આપેલો હશે અને ભાવ નહીં આપેલો હોય, ત્યારે આપણે સૂત્ર મૂકવાનું કુલ ખર્ચ ભાગ્યા જથ્થો, એટલે આપણને ભાવ મળી જશે. ટૂંકમાં જથ્થો શોધવાનો હોય તો કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ, અને જો ભાવ શોધવાનો હોય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો, તો આપણને ભાવ મળી જશે. તો એકમ દીઠ ભાવ હોય, એક જથ્થો હોય અને સાથે કુલ ખર્ચ આપેલું હોય તો કુલ ખર્ચના દાખલા આપણે આવી રીતે ગણીશું.